તો 15-20 વાક્યમાં સંક્ષિપ્ત લે ને એટલે કનેક્ટિવિટી જરાક બેહી જાય એમ, કારણ કે ઘણા બધા દિવસનો બધો આગળ ચાલી જ નથી શક્યા લીનાબેન. પણ નહીં ચાલ્યા આપણે જઈ સુધી ચાલ્યા છે એટલું લે એવું કઉ છું. એવું હોય ને તો આપણે દિવસ નક્કી કરીશું, કારણ કે આપણે મહાત્મ્ય પરથી હવે તો મને લાગે છે કદાચ આપણે આગળ હજુ નહીં વધી શકીએ. ના એટલે નથી વધ્યા ને નથી વધ્યા, બધી વાત બરોબર છે, પણ હવે આજે જે લે ને, હવે આજે તો આપણે બીજું કશું લેવાનું નથી, આપણે આમાં આજે આગળ જ વધીએ, પણ જે ખબર છે એની પહેલા તે એક વખત લીધું હતું કે આવું છે અને પછી આવું અને પછી આવું, એટલું ખાલી 10-15 વાક્ય લઈને આગળ વધે એવું કઉ છું. એટલે કનેક્ટિવિટી બે કે આપણે ક્યાંથી ચાલુ કરવું, ક્યાં વધ્યા છે એવું કઉ છું. મારું કનેક્શન લોસ છે. હું એવું કઉ છું તમને કે આ પ્રથમ અધ્યાય અને પેલું મહાત્મ્યનો અધ્યાય, પ્રથમ સ્કંદ અને મહાત્મ્યનો અધ્યાય બે અલગ અલગ છે ને 15-20 મિનિટમાં એ રીતે ના થાય. તારું તો ખાલી પ્રથમ અધ્યાય નું લઈ લે ચાલ ને. આપણે આ પ્રથમ સ્કંદ લીધો અને પ્રથમ સ્કંદમાં હજી આપણે પ્રથમ 5-6 જ અધ્યાય જેમાં અધિકાર લીલા પર જ ચાલી રહ્યા છે. એમાં પહેલા આપણે શું લીધું, કયો અધિકાર આવ્યો પહેલા? હીન અધિકાર, પછી આવ્યો મધ્યમ અધિકાર, અને હજી આપણે મધ્યમ અધિકાર પર જ છીએ. હજી તો આપણે પ્રથમ સ્કંદ, હા એટલે હજી તો પ્રથમ સ્કંદ આપણે એક જ પેજ લીધો છે પ્રથમ સ્કંદનો, જે અધિકાર લીલા જ છે. ખ્યાલ આવ્યો? પેલું મહાત્મ્યનું એટલું 15-20 મિનિટમાં ના થઈ જાય. આપણે આખું મહાત્મ્ય લીધું. પહેલો જે છે એ મહાત્મ્યનો હતો, શ્રીમદ ભાગવત મહાત્મ્ય, જેમાં સચ્ચિદાનંદ થી માંડીને નારદજીનું જે પૃથ્વી પરનું ગમન, જે આપનું પૃથ્વી પર જે સ્થિતિ જોઈ, એ સૌનકજીના જે પ્રશ્નો છે, તો મહાત્મ્યનો અધ્યાય એને સેપરેટલી આપણે વાગોળવો હોય તો પણ 15-20 મિનિટમાં કઈ ના થઈ જાય બેન. અને હજી આપણે પ્રથમ સ્કંદના તો આપણે માંડ 4-5 અધ્યાય, એટલે શ્લોકો તો દરેકમાં આવતા નથી, પણ આપણે હીન અધિકાર અને મધ્યમ અધિકાર પર જ પહોંચ્યા છીએ. એટલે તમે કઈ રીતની કનેક્ટિવિટી માંગો છો મને સમજણ નથી પડતી. તમે કહો તો હું તમને વધારે ડિટેલમાં કહું. હું શ્લોક બોલતી જાઉં છું, ત્યાં સુધીમાં તમે શું કહેવા માંગો છો ફરી મને કહેજો, બરાબર? સચિદાનંદ સોરી, શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. હા, હવે કહો મને તમે કઈ રીતની કનેક્ટિવિટી માંગી રહ્યા છો, કારણ કે અહીંયા તો હજી કનેક્ટિવિટી આપણી શરૂ થઈ છે. હા નિશા, આમાં કનેક્ટિવિટી એટલે ખાલી એટલું જ કે અત્યારે આપણે જે લઈ રહ્યા છે, તું મહાત્મ્યને ના ટચ કરે, પણ જે આપણો પ્રથમ સ્કંદ છે એના જે 5-6 અધ્યાય છે તેનું આપણે એક વચ્ચે તું એ છે ને એક વખત એવું લીધું હતું કે જો આપણે આટલું આટલું જોયું એટલે છે ને એની ગાડી પાટા પર રહે કે અત્યારે આપણે સળંગ આમાં ચાલીએ છે, એવું મને જાણવું છે, કહું છું. હા, એટલે આપણે હીન અધિકારી ને મધ્યમ અધિકારી બે જ આયા છે લીનાબેન. જે આપણે હીન અધિકારીના 3 લક્ષણ જોયા, અને હીન અધિકારીના વક્તાના અને શ્રોતાના 3 લક્ષણો અલગ છે, જ્યારે મધ્યમ અધિકારીના 3 લક્ષણો એક જ છે, શ્રોતાના અને વક્તાના. પણ આપણે આગળ નથી એટલું વધ્યા કે જે આપણે લઈ શકીએ હજી, કારણ કે આપણે એ 3 લક્ષણો જે આપણે જોયા હતા હીન અધિકારીના, વક્તાના અને શ્રોતાના, એને તો આપણે વાર્તાજી સાથે કનેક્ટ કરીને બહુ જ વાગોડ્યા હતા કે ચાલો ભાઈ પહેલું શું છે કે તો કે જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ, બીજું શું છે તો કે શ્રવણમાં અમાશ્ચર્ય હોવું જોઈએ. એવી રીતના આપણે 3 લક્ષણ હીનના શ્રોતાના જોયા, 3 વક્તાના જોયા, અને હવે આ 3 તો કોમન જ છે કે ભગવત કૃપા, ભગવદીયતા, જે આપણે હમણાં ચાલી રહ્યા છે હજી, કારણ કે ભગવદીયતા પણ અને ભગવત રૂપતા, એક રૂપતા, એ તો આ ભગવદીયતા પણ હજી તો ભગવદીયતા પર જ અટક્યા છીએ કે ભગવદીયતા પ્રાપ્ત સી રીતે થાય, તો કે આવા જે ભગવાનના અવતાર જેવા શ્રી નારદજી છે એમને પણ સાધન દ્વારા પ્રાપ્ત થયું છે, અને એ સાધન પ્રભુ કૃપાથી મેળવી આપ્યા છે. તો એ 4 સાધનો પર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર?
કારણ કે શ્રવણમાં અહંકાર ના હોવો જોઈએ, એટલે કે મારાથી તો હું તો જાણું છું એવો ભાવ જ્યારે આવી જાય તો એ હીન અધિકારી થઈ જાય ને. જરાક ઋષિઓ હતા, એમને એવો જરાક સુતજી પ્રત્યે ભાવ હતો કે ભાઈ અમને તો ખબર છે, આ તો એ આદર એમનો નહોતો. તો આ જે જિજ્ઞાસા વૃત્તિ, અમાશ્ચર્ય અને શ્રવણમાં આદર એ હીનના લક્ષણ છે. એવી રીતના વક્તાના લક્ષણ પણ કયા હતા કે સંપ્રદાયની પરંપરાથી કહેવું જોઈએ. એટલે આપણે ઓલવેઝ કહીએ છીએ કે આપણે જેનાથી શ્રવણ કરીએ એ વક્તા છે એ સાંપ્રદાયિક પરંપરાથી જોડાયેલો હોય, કારણ કે એના દ્વારા એમને સાંભળેલું હોય તો જ આપણને સારી રીતે શ્રવણ કરાવી શકે. પ્રભુમાં પ્રીતિ એમની જોઈએ, કારણ કે જે સેવા કરે છે તો પ્રભુમાં પ્રીતિ વધવા માટે કરે છે, કે ભાવમાં સત્સંગ કરે છે તો એ ભાવમાં વૃદ્ધિ કરવા માટે, અને એ ભાવની વૃદ્ધિ કરીને લગાડવાની છે તો ક્યાં? સેવામાં પ્રભુને અધિક ને અધિક લાડ લડાવવા માટે. તો આ જે છે એ વક્તા જો ચતુર હશે તો એ પ્રભુ પ્રીતિમાં વધારો કરી શકશે. એટલે એ વક્તાના લક્ષણ હતા. અને ત્રીજું લક્ષણ તો આ કે જે શ્રીમદ ભાગવત ગુડારત ભાગવતજીનું રહસ્યનું જ્ઞાન હોય એના વાળા. તો આ રીતના આપણે હીન અધિકારીમાં જોયું હતું. એટલે સોફાર આપણે જે જોયું એ આ જ છે. અને અધિકાર છે, તો અધિકાર લીલા શરૂ કેવી રીતે થઈ? તો અધિકાર તો પ્રભુએ જ્યારે સૃષ્ટિની રચના કરી એના પૂર્વે નક્કી કરેલો છે આ અધિકાર, કે આ જીવનો સૃષ્ટિમાં આ અધિકાર છે. અને એ અધિકારના ધોરણ પર અહીંયા આગળ એનું સ્થાન નક્કી કરવામાં આવે છે. જેમ લૌકિકમાં અધિકાર હોય એવી રીતના અલૌકિકમાં આ રીતે કે અંતઃકરણની જે સ્થિતિ છે એના આધારે અધિકાર નક્કી થાય છે. અને એ તો સૃષ્ટિના પૂર્વે જ પ્રભુએ જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું એ પહેલા જ નક્કી કરી દીધું છે. એટલે આ ફક્ત ને ફક્ત આપણે અત્યારે અધિકાર લીલામાં અધિકાર શું છે અને કયા કયા પ્રકારના છે એમાં આપણે હજી 2 પ્રકારમાં બીજો પ્રકાર પર પૂર્ણ કરી રહ્યા નથી. બરાબર? તો હવે આપણે જે રાજાનો સત્સંગ જેને કોઈએ સાંભળ્યો હોય એમાંથી એક જે આજનું મુખ્ય તત્વ હતું એ લઈ લઈએ ને પછી આગળ વધીએ છીએ. પણ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ્સુ પૂરિત. તો આ જે પ્રતિક્ષણ નિકુંજસ્થમાં રાજાએ આજે એક બહુ સુંદર કહ્યું. આપણે 2 દિવસ પહેલા જ એને સ્પર્શ કર્યો છે, એટલે ખાસ પ્રશ્ન તરીકે નહીં પણ વાગોળવામાં ચિંતન મનન થઈ શક્યું હોય અને જેનાથી પણ થયું હોય એ બોલે એટલા માટે પૂછી રહી છું કે જેમ સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદદાસજી જેમ નિકુંજ લીલાના કીર્તન દ્વારા નિકુંજનું વર્ણન કર્યું, એવી રીતે શ્રી દામોદરદાસજીએ કઈ રીતે વર્ણન કર્યું છે એની વાત આજે શ્રી બાવાએ આ વચનામૃતમાં સુંદર રીતે કહી. બહુ સુંદર કહ્યું. આજે તો પણ શયનનું એમને આવરણ સહિત લેવું પડ્યું, એટલે બીજો ભોગ જે શયનમાં આવે એનું આપણે ફરી ક્યારેક કરીશું કરીને એમને આવરણ કરી દીધું. પણ બહુ સુંદર આજનું જે નામ આમ પણ બહુ રસપ્રદ છે. અને એમાં પણ આજે આપે જે કીધું કે દામોદરદાસજીએ કીર્તન નથી લીધા, પણ શેના દ્વારા આપણને આ બધું જ જ્ઞાન આપ્યું? કારણ કે એમને તો નિકુંજ લીલાનું ભારે જ્ઞાન છે અને એ પીરસ્યું છે પણ ખરું. તો એ શેના દ્વારા આપ્યું? આપણે 2 દિવસ પહેલા સ્પર્શ કર્યું છે. જેને પણ સ્મરણમાં હોય એ લઈ લો કે આમાં શું કહેવા માંગ્યા. એટલે અર્ધરાત્રિ આવવાનું કારણ પૂછ્યું તું. એ તો બરાબર છે. મારો પ્રશ્ન અહીંયા એ નથી. પ્રશ્નને સમજ્યા હું શું પૂછું છું? પ્રશ્નને સમજવાની કોશિશ કરો. ફરીથી એક વખત કહું છું કે જેમ દામોદર, જેમ પરમાનંદદાસજી, સુરદાસજી, કુંભનદાસજી નિકુંજ લીલાની વર્ણનના કીર્તન કર્યા છે, જે કીર્તનનો આનંદ આપણે શ્રી ઠાકોરજીને કીર્તન દ્વારા સેવામાં લાડ લડાવવામાં કરીએ છીએ, તો એવી જ રીતે દામોદરદાસજીને ભારોભાર નિકુંજ લીલાના સર્વત્ર લીલાનું જ્ઞાન છે. અને એમ આપે કઈ રીતના, જેવી રીતના કીર્તન દ્વારા આપણને આમ નંદાસજી, પરમાનંદાસજી દ્વારા મળ્યું, એવી રીતના દામોદરદાસજી દ્વારા આપણને કઈ રીતે મળ્યું? સમજાયો પ્રશ્ન?
હવે કહો. રાજાનો સત્સંગ કોણે કોણે સાંભળ્યો છે? જરા આંગળી ઊંચી કરજો. દેખાય છે તમને? હા, નિશાબેન? દેખાશે ને. અંદર અંદર એ હોય, અંદર અપર હેન્ડ કરવાનું સાઈન હોય. જો હું મારો હાથ ઊંચો કરીને બતાવું એટલે તમને ખબર પડશે. હા. દેખાય? હા. હમ. પેલા એ દામોદરદાસજીને નિત્ય લીલાના દર્શન થયા હતા એ સાક્ષાત મહાપ્રભુજીના. હજી પ્રશ્ન સમજાયો છે પહેલા કોણ? એ તો રિપીટ કરું. એ નહીં, મેં પ્રશ્ન શું કર્યો હા, તમે સમજાયો? પ્રશ્ન તો સમજાઈ ગયો કે દામોદરદાસજી આપણને કેવી હા રીતના પૂછ્યું છે. હા, જેમ તો હવે મને જવાબ આપો. હા, હમ. બરાબર. હમ. ચાલો નીતાબેન બોલો. સોરી નીતાબેન, હવે છે ને હું જો આમ તેમ મારું માંદા સાજા જેવું હશે ને તો હું કહીશ કે મને સારું નથી એટલે હું જોઈન. તમે પૂછ્યું પછી સંગીતાબેન નો બી ફોન આવ્યો. મેં તો બાપરે, વૈષ્ણવોની છે આમ એ થઈ જાય છે કે હું જોઈન કેમ નથી થઈ. પણ હું જો એવું કઈ હશે ને કે મને સારું નથી કે મને નહીં, તો હું ચોક્કસ જણાવી દઈશ. નહીં તો સમજી જવાનું કે હું કશા બીજામાં હા, એ તો બીજી. તમને એમને તો જોઈન્ટ ના થવું બને જ ના. કારણ હા, તો ના સવાલ ના જ માટે ના, વિચારવાનું એટલે મેં કીધું જો વૈષ્ણવને કેટલી એ છે. તમે પૂછ્યું, સંગીતાબેન નો ના. ફોન આવ્યો. તમારા વગર સુગંધ નથી આવતી અમારા સત્સંગમાં, બીજું કઈ નહીં. ના ના, એવું કઈ નથી. શાંતિ લાગવી જોઈએ ને કોઈ વાર તમને પણ. હા ભાઈ, અમને શાંતિ લાગે છે. એવું તો બોલશો જ નહીં. એવું બોલાય તમારે? તમે તો જાણ તમારે તમે શું સમજો તમારી જાતને? તારે ચાલો, કોનો કોનો હજી લીનાબેન ને મેં તો હાથ ઊંચો કરી દીધો. હાથ ઊંચો ના કરે તો અનમ્યુટ થઈને કહો કે અમે સાંભળ્યો તો. અને આપણો 2 દિવસ પહેલાના સત્સંગમાં પણ આ જ લીધું હતું. કોરી કોરીને બધું આપણને બાવાના સત્સંગમાંથી પછી સતીશ કાકાના સત્સંગમાંથી બધું આપણને આમ દ્રઢ કરાવે મેં છે. સત્સંગ તો નથી સાંભળ્યો નિશાબેન, પણ આપણે લલિતાજીની વાર્તા પ્રસંગ હતી એ કે ભાઈ લલિતાજીના મેં બાવાનો પ્રસંગ તો આજે નથી સાંભળ્યો બાવાનો, હા પણ હા લલિતાજીનો પ્રસંગ હતો ને કે જે પેલી માળાજીના ના એમને સ્વામીજીએ કીધું કે ભૂતલ પર પડ અને પછી હા. અંગીકાર કર. માળાજીનો પ્રસંગ આપણે નથી લીધો. આપણે બીજી રીતના લીધો છે એ પ્રસંગ. જે ભૂતલ પર જીવો પધાર્યા તો એનો પ્રસંગ તમે હશો જોઈન થયેલા પુષ્ટિપત્રાચારના. નીતા, ભૂતલ પર જે જીવો પધાર્યા તે વાળો જે પ્રસંગ છે ને તેમાં તો જે આપણે જે સહેજ પ્રાકૃત ગંધ આવી એટલે હા બરાબર છે ને. બરાબર છે. સ્વામીજીને પ્રાકૃત ગંધ આવી એટલે પછી જીવોને ભૂમિ પર મોકલ્યા. પણ પછી એ જીવોનો ઉદ્ધાર કરવાની પણ એમને જ ઉત્કંઠા હતી, રાઈટ? હા, બરાબર છે. હા, પણ હું મારો પ્રશ્ન સમજ્યા કે આપણે વાંચન લીધું એ તો મેં તમને કહી પણ દીધું કે આપણે આ સંદર્ભમાં વાંચન લીધું. પણ આજે બાવાએ બહુ સારી રીતે કહી દીધું કે જેમ 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 આ કીર્તન દ્વારા નિકુંજ લીલાનું વર્ણન છે એમ દામોદર દાસજીએ પણ વર્ણન બાવાએ કહી દીધું લાઈનમાં. ખાલી તમારે ગોઠવીને મને જ કહેવાનું છે કે હા, આપણે 2 દિવસ પહેલા આપણે આ જ વાત કરી હતી, આ જ લીધું હતું. હા નિશા, જે જાગૃત થયો તો આપણે 2 દિવસ પહેલા આ જ બધી ના વાત. ના 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 યાર, એ બરાબર છે પણ ત્યાં ના અટકી જશો. નહીં તો એવું જ લાગશે કે હા બસ આજ બાબાએ એક જ શબ્દમાં શું કીધું. હવે હું લઈ લઉં છું, આપણો સમય આગળ નહીં લેતા, કારણ કે કહેવાનું હોત તો આવી ગયું હોત બધામાંથી કોઈ પણ. બેન સાંભળજો, પહેલા 2 દિવસ પહેલા આપણે જે લીધું હતું એ શું લીધું હતું? દ્વાદશ નિકુંજની વાર્તા. બરાબર છે ને? કે ખ્યાલ નથી? અમે તો આજે જ દ્વાદશ સાંભળ્યું કે દ્વાદશ નિકુંજની વાર્તા વાળું સત્સંગ ના સાંભળતી. ના ના, તે દિવસે બોલી હતી કારણ કે ગુસાઈજી પ્રભુએ કીધું કે આપ વગર કોણ જણાવો. તો આ દ્વાદશ નિકુંજની વાર્તા જે છે એ શું છે? જે નિકુંજની વાત છે એ શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં પૂછ્યું છે કે બાબા દામોદરદાસજી આપ વગર આચાર્ય શરણની વાત કોણ બનાવશે અમને? આવી રીતના જ મેં વાંચન ચાલુ કર્યું છે.
જો તમે પાછા જઈને સાંભળશો આપણો 2 દિવસ પહેલાનો સત્સંગ, તો પણ તમને ખ્યાલ આવી જશે કે હું શું કહી રહી છું. અને આજે હવે યાદી આવે છે રાજાએ શું કીધું તું આજે, કે જે રીતે આપણને કીર્તન દ્વારા સુરદાસજી અને પરમાનંદદાસજી અને કુંભનદાસજીએ જે નિકુંજની વાત કીર્તન દ્વારા જણાવી, એ જ વાત શ્રી દામોદર દાસજી દ્વાદશ કુંજની વાર્તામાં શ્રી ગુસાઈજી પ્રભુને જણાવે છે. આવું બોલ્યા છે રાજા, એવું સ્મરણમાં આવે છે? હે, આજે રાજાએ ચોખ્ખું કીધું, આજે ઘણું બધું કહેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે નામ જ એટલું રસરૂપ છે. પણ મેં દ્વાદશ કુંજ કી વાર્તા એવું કરીને ચાલુ કર્યું હતું, અને હું બોલી હતી આવું કે શ્રી આચાર્યજી बिना કોણ કહે, તો દામોદર દાસજીને કહે છે કે જે આપના હૃદયમાં તો આપ બિરાજો છો, તો આપ વગર મને આ વાર્તા કોણ કહેશે? जो दामोदर दास तुम हमको श्री आचार्य जी की प्राकट्य को और दैवी जीव विचरे ताको और जीवन को अंगीकार को प्रसंग यह सब विस्तार से कहो. આવી રીતના મેં ચાલુ કર્યું હતું, યાદ છે ને? તો આ દ્વાદશ કુંજની વાર્તા દ્વારા આ બધો પ્રકાર શ્રી દામોદર દાસજીએ શ્રી ગુસાઈજી પ્રભુને કહ્યો, અને એ જ વાત આજે રાજાએ આપણને એમાં કહી. પણ બહુ સુંદર રીતે આપણને સમજાયું કે ભલે દામોદર દાસજીએ કીર્તનની રચના નથી કરી, પણ આ બધી વાત શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને દ્વાદશ કુંજની વાતમાં કહી છે. કારણ કે આપે આજ્ઞા કરી છે કે આપ જણાવો, આપ વગર કોણ જણાવશે. ભાઈ ખ્યાલ આવ્યો હશે, સત્સંગ ભલે નહીં સાંભળ્યો હોય, પણ આપણો સત્સંગ જે રીતના થયો તો એ રીતના ખ્યાલ આવી ગયો હશે. જી જી જી. ભગવતી માસી, ખ્યાલ આવ્યો ને? ચાલો તો આપણે હવે આગળ વધીશું. 4 જે સાધન બતાવ્યા, 4 સની વાત કરી હતી આપણે. સત્સંગ દ્વારા સ્વરૂપ જ્ઞાન બંનેનું, પ્રભુનું અને જીવનું. સ્વરૂપ જ્ઞાન થતા જ સંપૂર્ણ સ્નેહ, એટલે કે સર્વત્ર પ્રભુનો અનુભવ, એવો સ્નેહ. શરૂઆતથી થોડો આગળનો સ્નેહ. શરૂઆત થાય તો એ સ્થિતિ ના આવી જાય, કારણ કે એ પ્રથમ સ્થિતિ છે. પણ સ્નેહ પછી આસક્તિ અને પછી વ્યસન. તો સંપૂર્ણ સ્નેહ, અને સંપૂર્ણ સ્નેહ થતાની સાથે દાસ ભાવનાની દ્રઢતા. હવે દાસ ભાવને દ્રઢ કરવા માટે સંપૂર્ણ સ્નેહ પછી દ્વારા સંપૂર્ણ સમર્પણ. એટલે સમર્પણ થશે તો જ દાસ ભાવ દ્રઢ થશે. આપણે બોલીએ રોજે ભાવની દ્રષ્ટિએ તો પર્યાય જ કહેવાય ને, એ હોય તો જે આવે. દાસ ભાવ હોય તો જ સમર્પણ આવે, એવું કહો છો? આવે, હા બરાબર છે. પણ પર્યાય સમર્પણ હોય તો જ એવું થાય કે આ દાસ ભાવ થયો છે. બરાબર. પર્યાય ના કહેવાય. એમ પર્યાય એટલે પર્યાયની ભાવની દ્રષ્ટિએ એમ બોલે એટલા. હા, ભાવની દ્રષ્ટિએ. પણ હું એ જ કહું છું કે જ્યાં સમર્પણ છે ને માસી, જ્યાં સમર્પણ છે ને ત્યાં તો પછી દાસ ભાવનો ક્વેશ્ચન માર્ક જ નથી આવતો, એમ કહું છું. દાસ ભાવ દ્રઢ ના થયો ને ત્યારે સમર્પણમાં કંઈક ઉપર નીચે થાય. પણ જો સમર્પણ થઈ ગયું છે તો ત્યાં દાસ ભાવ દ્રઢ જ થઈ ગયો છે. ખ્યાલ આવ્યો? તો એ રિવર્સ મેટર નથી જતી, એવું કહું છું. દાસ ભાવને ગ્રો કરવા માટે ભારોભાર સમર્પણ વધવું જોઈએ, એ બરાબર છે. કે સમર્પણ જેમ 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 દાસ ભાવ વધે એમ એમ જ સમર્પણની સ્થિતિ. કારણ કે દાસ ભાવ બોલવાથી તો થવાનું નથી. રાઈટ. હા, એટલે હજી મારી સમજમાં કંઈક ગડબડ થતી હોય તો તમે કહો મને, પણ મારું એવું માનવું છે કે જ્યાં સમર્પણ. બરાબર જ તું એવું નહીં નિષ્ઠા, મેં એવું અર્થઘટન કર્યું કે જો આપણે દૃઢતા પૂર્વક સમર્પણ કરીએ તો જ આપણે સાચા દાસ કહેવાઈએ એમ. હા બરાબર છે. પણ હું તમને એવું કહેવા માંગુ છું ભગવતી માસી
કે જ્યારે દ્રઢતાપૂર્વકનું સમર્પણ થઈ ગયું છે ને ત્યારે દાસભાવ દ્રઢ જ થઈ ગયો છે. પણ દાસભાવ તો જ જો થાય, દ્રઢ તો જ નથી, થાય. દાસભાવ જો દ્રઢ નથી ને તો હજી સમર્પણમાં જે પૂરેપૂરું થઈ જવું જોઈએ 100% એ થયું નથી એમ. 50 છે એમાં. હા હા બસ એ જ. ઉણપ છે કંઈક. એટલે તમે એ જ સમજી રહ્યા હશો પણ કદાચ કહેવાની શૈલીમાં હવે આગળ વધીશું. આ 4 જે સાધન બતાવ્યા એટલે પછી સમાધિમાં અનુભવ દઈ ભગવાને પોતાના વચનથી નારદને ભગવદીય બનાવ્યા. નારદજીને પ્રભુએ શ્રમ લઈને ભગવદીય બનાવ્યા છે સાધન બતાવીને. તો આ 4 સાધન બતાવ્યા કે ક્રમશઃ પ્રભુએ આ સાધન 4 કરાવ્યા છે. કયા કયા? તો પહેલું સત્સંગ, બીજું તેના દ્વારા જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, ત્રીજું તેથી સર્વત્ર બિરાજતા પ્રભુનો અનુભવ, ચોથું દાસભાવની દ્રઢતા માટે કર્મોનું ભગવાનને સમર્પણ, પછી સમાધિમાં અનુભવ દઈ ભગવાને પોતાના વચનથી નારદને ભગવદીય બનાવ્યા. ત્યારબાદ નારદજીએ વ્યાસજીને ભાગવત રચનાનું પ્રયોજન કહ્યું છે. ચોથા અધ્યાયમાં શ્રી ભાગવત રચવાનું કારણ, પાંચમા અધ્યાયમાં વ્યાસજીની યોગ્યતા અને છઠ્ઠા અધ્યાયમાં નારદજીની પ્રેરણા કહેલી છે. આ રીતે 4, 5 અને 6 અધ્યાય ડિવાઈડ કર્યા છે પ્રથમ સ્કંદના. કે ચોથા અધ્યાયમાં રચનાનું કારણ, ભાગવત રચવાનું મુખ્ય, શ્રી ભાગવત રચવાનું મુખ્ય કારણ. પાંચમા અધ્યાયમાં વ્યાસજીની યોગ્યતા, કારણ કે વ્યાસજીને જ આપે ચતુશ્લોકી ભાગવત શ્રવણ કરાવડાયું છે. તો એ વ્યાસજીની યોગ્યતા અને છઠ્ઠામાં નારદજીની પ્રેરણા. નારદજી આજે ચતુશ્લોકી ભાગવતજી શ્રી મહાર્ષિ વ્યાસજી આગળ જે એમને વર્ણન કર્યું તો એના માટે થયેલી આપની પ્રેરણા. તો આ રીતે રચવાનું કારણ, વ્યાસજીની યોગ્યતા અને નારદજીની પ્રેરણા, આ ત્રણ અધ્યાયોમાં ડિવાઈડ થયેલું છે. બહારના સન્માન દેતા અધિકારો અંદરના પ્રભુ પ્રાપ્તિના અધિકારોને ઘટાડે છે. બહુ સુંદર કહ્યું. વાક્યમાં બધું જ આવી ગયું. આપણા જેવા જે લૌકિકનો સામનો જીવન પર્યંત કરનારા જીવો માટેનું આ છે. કારણ કે આટલો લૌકિકનો સામનો કરવામાં અને લૌકિકમાં રહેલા જીવને જ ઉત્તમ અધિકાર પ્રાપ્ત થયો છે. આખરે ઉત્તમ અધિકાર પ્રાપ્ત તો કોણે થયો? પરીક્ષિત રાજાને. તો એ તો સંસારી છે તો પણ થયો. પણ જો સંસારમાં રહીને પણ આ જો તત્વને જાણી લીધું છે જેને, એના માટે એ બાધક નથી એમ કહે છે. જે આપણને આચાર્ય ચરણ કરે છે કે સંન્યાસ લેવાની જરૂર નથી, સંસારમાં રહીને પણ વૈરાગ્ય પ્રાપ્ત થાય. કારણ કે એ વૈરાગ્ય સંસારીને જ પ્રાપ્ત થયેલું છે ભાગવતજીમાં. તો આ જે બહારના સન્માન દેતા અધિકારો જે છે એ અંદરના પ્રભુ પ્રાપ્તિના અધિકારોને ઘટાડે છે. કેટલું સુંદર કહ્યું. જે બાહ્ય દેખાતા એવા સન્માનની આપણે જે ચાહના કરીએ છીએ એ તો આપણું ખરેખર તો આપણું પતન કરવા વાળા છે, જે આપણે સમજી નથી રહ્યા. આપણને જ્યારે કોઈ કે, આપણે બાળકોને કહીએ કે તમે આમ ના કરશો, તમને સમજાતું નથી, આનો પ્રતિકાર આપવો પડશે, તો એ બાળક બુદ્ધિથી વિચારે ને તો એને એવું જ લાગે કે આ મમ્મી છે ને એના જમાનામાં જીવે છે, એને કઈ ખબર નથી પડતી. એકદમ પરિસ્થિતિ આપણી એવી છે કે આચાર્ય ચરણ આપણને કહી શું રહ્યા છે અને આપણે કરી શું રહ્યા છે. કારણ કે આપણને એમ લાગે છે કે 500 વર્ષ પહેલાની વાત અહીંયા ક્યાં અત્યારે ચાલે. પણ એવું નથી. આ સિદ્ધાંતો આપણા જીવનમાં આપણને આપણો પોતાનો જે કહેવાય ને વિકાસ કરવા વાળા છે. કારણ કે સતત આપણે માનવનો એક એ છે, સતત ઉદ્યમ છે કે એનો વિકાસ કેવી રીતે થાય. આપણે જ્યારે હ્યુમન તરીકે જન્મ્યા છે તો આપણને પ્રભુએ બુદ્ધિ આપી છે, તો આપણે એ બુદ્ધિનો સતત ઉપયોગ આપણા વિકાસ માટે કરીએ છીએ. તો આપણે જો ખાડીમાં પડતા હોય
એવું આપણે કરીશું નહીં, પણ જીવ બુદ્ધિથી આપણને જે આપણે ઉપર ચડી રહ્યા છે લેડર, એને આપણે ઉપર જવાનો રસ્તો સમજી રહ્યા છે, એ આપણને નીચે લઈ જવા વાળું છે, જે આપણને સમજાઈ નથી રહ્યું. એ સમયમાં સમજાવે કોણ? તો આચાર્ય ચરણ શ્રી વલ્લભ સ્વયં શ્રમ લઈને એટલે જ પધાર્યા છે કે કલીના જીવોની સ્થિતિ કેવી છે આપ જાણો છો. તો અહીંયા બહુ સુંદર રીતે એક જ વાક્યમાં કહી દીધું કે જે બહારના સન્માન દેતા જે અધિકારો છે ને, કે જેનો આપણને ચાહ છે કે ભાઈ હું તો મોટી છું, મને કેમ આમ ના કીધું, મને કેમ આમ પૂછ્યું નહીં, મારા વગર કેમ કરી લીધું, આ જે અધિકારો છે ને એ આપણને પ્રભુ પ્રાપ્તિના અધિકારમાં ઘટાડો કરે છે. કેમ? તમને પૂછશે ને તો તમે એની કડાકૂટમાં પડશો ને, પ્રભુ બોલાઈ જશે. સમજો તો ખરા. 4 જણ પૂછવા આવશે, મોટાપા લાગશે, પણ એમાં એ લૌકિકમાં પડશો ને તો તમારું આ બધું અલૌકિક બાજુમાં રહી જશે. કારણ કે એ મોટાપો બહુ બહુ મહાન હોય છે. એમાં આગળ 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 વધવાની ચાહના બહુ જ હોય છે. આજે 4 મોટા બનાયા, કાલે 8 મોટા બનાવશે. એની ચાહનામાં પ્રભુ તો બાજુમાં. તો આ જે અધિકારો છે ને, આ જે મગજમાં ભરેલું છે ને કે મને કેમ ના કહ્યું, હું મોટી છું, મારા વગર આમ કરી લીધું, મને આમ ના કીધું, આ બધું આપણને તો પતન કરાવવા વાળા છે ને. ભાઈ બહુ સરસ, જો તમે મારા વગર ચલાવી લેતા હોય તો જો એવો એટીટ્યુડ હશે તો જ આપણને પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં સુલભતા પ્રાપ્ત થશે. કોઈ અપમાન કરે ને એ તો સૌથી સારું, કારણ કે એ રસ્તો તમે તો તમારી જાતે જ મૂકી દો કે પ્રભુએ કૃપા કરી. સન્માન તો સન્માન છોડો, નથી આપ્યું એ અલગ સ્થિતિ છે, પણ સન્માન નહીં કરતા અપમાન કરે ને તે તો અધિક સુંદર છે. કારણ કે એમાં કારણ શું છે? એ રસ્તો તમે પકડતા હશો ને તો પણ છૂટી જશે ઓટોમેટિક, અને એ તમારે પતનનો રસ્તો છે, એટલે પ્રભુએ છોડાઈ દીધો. સમજવું, કંઈક 2 જણની ઝંઝટમાં ઓછું પડવું. કેમ કે દુનિયાને બહુ ગમે તમે રસ્તા શોધી આપો તો સન્માન જ આપે, કારણ કે એમના પ્રશ્નોનું નિરાકરણ કરો, પણ તમે એ કરવા બેઠા છો. તમારા ઠાકોરજીએ કંઈ કામ નહીં આપ્યું બીજું. સુરદાસજી કેવા ચાલ્યા ગયા કે આ બધાના પ્રશ્નો લઈને રોજ આવશે તો મારી અધોગતિ થશે, તો બધું છોડીને ચાલ્યા ગયા. નહીં તો સુંદર સ્થાન પર બેસાડી દીધા હતા સુરદાસજીને. હમણાં જ આપણે સુરદાસજીનો એ પ્રસંગ લીધો છે. કયા સંદર્ભમાં લીધો તો એ પ્રસંગ? આ 3 અધિકારોમાંથી જ એક અધિકાર માટે લીધો હતો. કયા અધિકાર, કયા લક્ષણ માટે લીધું હતું? 3 લક્ષણમાંથી એક લક્ષણમાં. એટલે તરત અહીંયા જોડાઈ જશે. આપણે પેલું સાધન એ છે ભગવદી હતા ને, એમને પેલું ના ચર્ચ ના 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 નામ ભગવત કૃપા. ભગવત કૃપા, બરાબર. તો આ હા, ભગવત સમાજ સેવાનું બરાબર છે. હા, ભગવત ભગવત કૃપા. તો આ ભગવત Yeah. કૃપા થઈ જાણવાનું ને. આ હા, હા. ભગવત કૃપા થઈ જાણવાનું ને. પ્રભુમાં પ્રીતિ ક્યારે વધે? બહારના સન્માન ઘટે ત્યારે. તો એ ઘટે તો ભગવત કૃપા જાણવું. એટલે બહારના સન્માન દેતા અધિકારો અંદરના પ્રભુ પ્રાપ્તિના અધિકારોને ઘટાડે છે, અધિકારને ઘટાડે છે. એક જ નાનું વાક્ય છે, પણ ભરી ભરીને આપણને તત્વ સમજાવે છે પુષ્ટિજીવને, કે આપણું કાર્ય શું છે, આપણું લક્ષ્ય શું છે. એવું નથી કે આપણો આ વિકાસ અંદરનો હોય એટલે આપણે બહાર બધું છોડીને જય શ્રી કૃષ્ણ ની ધૂન લગાવવાની છે, એવું તો કીધું જ નથી ક્યાંય. પણ આ જે બધું લોભામણા વાળું જે છે ને, એ બધું આપણને ચોંટવા દેવાનું નથી. એટલે જળ કમળવત કીધું. આ જળ કમળવતની સ્થિતિ છે કે આપણને બહારના સન્માન સાથે શું લેવા દેવા. કારણ કે જો એ વધશે તો પ્રભુ પ્રાપ્તિમાં અવરોધ બનશે. એટલે બહારના સન્માન દેતા અધિકારો અંદરના પ્રભુ પ્રાપ્તિના અધિકારને ઘટાડે છે. અને આજે વાળી લેજો એક તત્વ, જે એક દિવસમાં એક તો કંઈક મળે આપણા જીવનમાં, જે મુખ્ય ભાગ ભજવે એવું. તો જેને પણ એવું લાગ્યું હોય તેને ખૂબ ધ્યાનથી એને આજના સત્સંગના ભાવ પ્રકાશ રૂપે લઈ લેજો. મોટે ભાગે આપણે બધા બહારના માન મળે તેવા અધિકારો શોધીએ છીએ. તેથી ભગવાન મેળવવા માટેનો આપણો અંતઃકરણનો અધિકાર ઓછો થતો જાય છે. માન મેળવવા મથે તે ભગવાન મેળવવા યોગ્ય ન રહે. મહર્ષિ વ્યાસ અધિકારી છે. તેમનામાં
શૌનક જેવા દોષ છે, વૈરાગ્ય નથી, છતાં પણ તે ભગવાનની જ્ઞાન કલાનો અવતાર છે. તેથી બધા પદાર્થનું જ્ઞાન છે. ભગવાનમાં પ્રીતિ પણ છે, છતાં નારદના ઉપદેશ પછી ભગવદીયતા વ્યક્ત થઈ છે. તો જેમ પ્રભુએ 4 સાધનો નારદજીને બતાવ્યા, તો હજી ભગવદીયતા મહર્ષિ વ્યાસજીને સ્થિતિ એમના જેવી પણ નથી, શૌનક ઋષિઓ જેવી પણ નથી. એ જ્ઞાની પણ છે, વૈરાગ્ય નથી, પણ જ્ઞાન કલા અવતાર છે. એથી જ્ઞાન બધા પદાર્થનું છે અને ભગવાનમાં પ્રીતિ પણ છે. એમને સાધન દ્વારા પ્રભુને નથી પામ્યા. જે ઋષિઓની સ્થિતિ હતી કે એમને યજ્ઞ આદિ સાધન કર્યા અને એ સાધન રૂપ ભક્તિ કરી હતી. જ્યારે અહીંયા આગળ સાધન રૂપા ભક્તિ નથી, અહીંયા આગળ પ્રીતિ છે. એટલે ભાવ મુખ્ય છે. વ્યાસજીનો પણ જ્ઞાન કલા અવતાર છો આપ, બધા પદાર્થનું જ્ઞાન છે, ભગવાનમાં પ્રીતિ પણ છે, કારણ કે અહીંયા ભાવની મુખ્યતા છે, ત્યાં સાધનની મુખ્યતા હતી. તો એટલું છે. પણ જે ભગવદીયતા છે એ કોના દ્વારા પ્રાપ્ત થઈ? તો નારદજીએ ઉપદેશ આપ્યો ને પછી. જેવી રીતના પ્રભુએ નારદજીને સાધન કરાવ્યા, એવી રીતના નારદજીએ વ્યાસજીને ઉપદેશ આપ્યો, તેથી ભગવદીયતા પ્રાપ્ત થઈ છે. તેમને ભગવાનના ગુણગાન સિવાયના બીજા સાધનોમાં, સત્કર્મોમાં આસક્તિ હતી. તે નારદજીના ઉપદેશથી દૂર થઈ નારદજીનું પૂજન કર્યું. જે કંઈ થોડીક પણ હજી સત્કર્મમાં, સાધનમાં જે પણ કંઈક આસક્તિ હતી, તો એ પ્રભુ નારદજીનો ઉપદેશથી દૂર થઈ છે. અને તેથી એમને નારદજીનું પૂજન કર્યું, પોતાની ન્યૂનતા પૂછી કે ભાઈ મારો શું હજી ક્યાં રહી જાય છે એને, કારણ કે એમને સતત હજી એમને આનંદ મળ્યો જ નથી, જે થવો જોઈએ આનંદ આટલું રચ્યા પછી. તો પોતાની ન્યૂનતા પૂછી. ઉપદેશ સાંભળ્યા પછી બીજો આગ્રહ ન રહ્યો. પછી ભગવદીયતા પ્રાપ્ત થઈ. નારદજીને જ્યારે માતાનો પ્રતિબંધ દૂર થયો, સત્પુરુષોની સેવા મળી, સંસારમાં પ્રીતિ ન રહી, ત્યાર પછી ભગવદીયતા પ્રાપ્ત થઈ. તો નારદજીને ક્રમે ક્રમે જે આ 4 સાધનો બતાવ્યા, તો એમાં ભગવદીયતા કેવી રીતે પ્રાપ્ત થઈ? તો પહેલા તો એમને જે માતાનો પ્રતિબંધ હતો, કારણ કે આશ્રમમાં માતાની સાથે રહ્યા છો, ત્યારે પછી જે સંગ થયો છે સત્પુરુષોનો અને એમની સેવા થઈ છે, ત્યાર પછી એમને આજે ભગવત સંબંધી સ્વસ્વરૂપનું અને ભગવત સંબંધી જે જ્ઞાન થાય એ થયું અને પ્રભુમાં સ્થિતિ થઈ. અને ત્યારે પછી એમને સંસારમાં જે પ્રીતિ ના રહી, એટલે જે સંપૂર્ણ રીતે સમર્પણ પ્રભુમાં થયું, ત્યારે આપને ભગવદીયતા પ્રાપ્ત થઈ છે. તો એ અહીંયા આગળ કહી રહ્યા છે કે ઉપદેશ સાંભળ્યા પછી મહર્ષિ વ્યાસજીએ તો બીજો કોઈ આગ્રહ રાખ્યો જ નથી, કારણ કે આપને ભગવદીયતા ઉપદેશ દ્વારા પ્રાપ્ત થઈ જાય. નારદજીને કઈ રીતે? તો કે નારદજીને માતાનો જ્યારે પ્રતિબંધ દૂર થયો, સત્પુરુષની સેવા મળી, સંસારમાં પ્રીતિ ન રહી, ત્યાર પછી આપને ભગવદીયતા પ્રાપ્ત થઈ. એટલે આ જે પગથિયા બતાયા એ પ્રભુએ બતાવેલા 4 સાધનોને અનુલક્ષીને જ છે, કે ક્રમે ક્રમે આપને નારદજીને ભગવદીયતા પ્રાપ્ત થઈ છે. નારદજીએ વ્યાસજીને ભાગવતની પરંપરા નથી કહી, તે લોક પ્રસિદ્ધ ન હતી. વ્યાસે સઘળો અનુભવ સમાધિમાં કર્યો છે. આજે જે પરંપરા ને બધું થયું છે, તો એ નારદજીએ નથી કહ્યું, પણ આપ તો જ્ઞાન કલા સ્વયં ઈશ્વરનો જ્ઞાન કલા અવતાર છો, એટલે આ ભગવાનનો આપ અવતાર હોવાથી આપને સમાધિમાં જ આ સઘળો અનુભવ થયો છે, અને એ દ્વારા જ આપણે ભાગવતની પરંપરાનું રચના કરી છે. હવે આવે છે ઉત્તમ અધિકાર. ઉત્તમ અધિકાર વિચાર. શ્રી સુખદેવજી અને પરીક્ષિત રાજા ઉત્તમ અધિકાર વાળા વક્તા અને શ્રોતા છે. સુખદેવજીમાં દ્રઢ વૈરાગ્ય છે, ભગવતપણું છે.
રાજામાં પણ તે બંને છે. દ્રઢ વૈરાગ્યપૂર્ણ શ્રી સુખદેવજીને ભાગવતના શબ્દ અને અર્થ ઉભયનું જ્ઞાન છે. વક્તા છે ને, ઉત્તમ વક્તા, એટલે એમને શ્રીમદ ભાગવતના શબ્દ અને અર્થ ઉભયનું જ્ઞાન છે. વૈરાગ્ય શ્રીમદ ભાગવતમાં અધિકાર દેનારો છે. આ ઉત્તમ અધિકાર, જે રાસ લૈલિક તાત્પર્યની આપણે વાત થઈ હતી કે કેમ વૈરાગ્ય ગુણ સૂચવે છે, અને ત્યાં વાત તો રાસની છે, કારણ કે એ અધિકાર ઉત્તમ છે. વૈરાગ્ય શ્રીમદ ભાગવતમાં અધિકાર દેનારો છે. ભગવદ આવેશ થવા માટે વૈરાગ્ય આવશ્યક છે. વૈભવીબેન, તમારા પ્રશ્નનો અહીંયા જવાબ બહુ સુંદર રીતે આવી ગયો. જે શબ્દમાં જોઈતો હોય એ શબ્દમાં અહીંયા આવી ગયો કે ભગવદ આવેશ થવા માટે શું જરૂરી છે? વૈરાગ્ય. એટલે રાસ લૈલિક તાત્પર્ય, જે આપ મગ્ન છો રાસલીલામાં, તો આ મગ્ન થાય કઈ રીતે, એના માટે આવશ્યક શું છે? વૈરાગ્ય. એટલે ભગવદ આવેશ થવા માટે વૈરાગ્ય આવશ્યક છે. વિષયાક્રાંત દેહાનામ ન આવેશ ભગવદા ન એટલે ન આવેશ ભગવદા. હજી મારે કંઈક બોલવામાં ગડબડ થાય છે, પણ આ બધા જ વિષયો જ્યારે છૂટી જાય ત્યારે જ પ્રભુનો આવેશ શક્ય બને છે, અને બધા વિષયોનું છૂટવું એ જ વૈરાગ્ય છે. તો ભગવદ આવેશ થવા માટે વૈરાગ્ય આવશ્યક છે. સુખદેવજીનો અધિકાર સિદ્ધ છે. પ્રથમ સ્કંદમાં એ ખાસ કયો નથી. રાજાને યજ્ઞ આદિમાં આસક્તિ નથી, શિષ્ય આદિ નથી, વક્તા કરતા પોતે ચઢ્યાતા હોવાનું માનતા નથી, બ્રાહ્મણનો શાપ થયો છે, હૃદયમાં સંતાપ છે, પ્રભુની સેવા જ મુખ્ય માની છે, શ્રી સુકે સંભળાવ્યું તેમાં સંદેહ રહ્યો નથી, તેમાં સંપૂર્ણ વિશ્વાસ છે, તેથી શ્રવણનું ફળ થયું છે. તો રાજાના શ્રોતાના લક્ષણ બતાવે છે કે રાજા કેવા છે. તો પ્રથમ સ્કંદમાં ખાસ સુખદેવજીનો અધિકાર જે સિદ્ધ છે, તો એ ખાસ કયો નથી. વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્ય દ્વારા કહ્યું, પણ રાજાની જે શ્રોતાના તરીકેના લક્ષણમાં એમને કોઈ કશામાં પણ યજ્ઞ યાદીમાં એટલે કે સાધનોમાં આસક્તિ નથી. પ્રભુમાં પ્રીતિ છે, એટલે સાધનો યજ્ઞ આદિમાં આસક્તિ નથી, શિષ્ય આદિ પણ નથી. ખરેખર શ્રી સુખદેવજી મહારાજના પરીક્ષિત રાજા શિષ્ય નથી. જ્યારે આ જે પ્રસંગ બન્યો કે સર્પદંશનો જે શાપ મળ્યો છે આપને, અને પછી જ્યારે રાજા ત્યાં વિચરણ કરતા હતા, ત્યારે સુખદેવજી સ્વયં પધાર્યા છે. તો અહીંયા એવો કોઈ એમનો સંબંધ નથી શિષ્યનો ને ગુરુનો, કે જેના લીધે સુખદેવજી મહારાજે આપની પાસે કથા કરી છે. તો રાજાને યજ્ઞ આદિમાં આસક્તિ નથી, શિષ્ય આદિ નથી, વક્તા કરતા પોતે ચઢ્યાતા હોવાનું પણ માનતા નથી. કારણ કે આ ભારોભાર જે આપણે કે કોરી સ્લેટ હોય ને એના પર લખાય, અને જો લખેલું હોય ને એને પાછું ગુરુએ અનેક પ્રયત્ન કરવા પડે, પહેલા તો એને ભૂસવા માટે, અને પછી પાછું એના પર લખવાનું. એટલે એ ડબલ મહેનતનું કામ. અને અહીંયા આગળ આ જે રાજાની સ્થિતિ છે એ કેવી કઈ કે પોતાને ચડિયાતા, કારણ કે પોતાને કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે એવું જાણતા નથી, ફક્ત ને ફક્ત વિશ્વાસ છે આપના વચનોમાં, શ્રી સુખદેવજીના વચનોમાં. એટલે વક્તા કરતા પોતે ચઢ્યાતા હોવાનું માનતા નથી. બ્રાહ્મણનો શાપ થયો છે એ હૃદયમાં સંતાપ છે, અને પ્રભુની સેવાને જ મુખ્ય માની છે. શ્રી સુખદેવજીએ જે સંભળાવ્યું એમાં કોઈ સંદેહ નથી, સંપૂર્ણ વિશ્વાસ છે. તેથી એમને શ્રવણનું ફળ પ્રાપ્ત થયું છે. તો શ્રવણના ફળ પ્રાપ્ત થાય એના ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે વક્તાના ગુણની સાથે સાથે શ્રોતા પણ શું લક્ષણો ધરાવે ત્યારે એને ફળની પ્રાપ્તિ થાય. તો કહ્યું કે બીજા કોઈ સાધનોમાં
સાધનોમાં આસક્તિ ન હોય, પ્રભુમાં જ પ્રીતિ છે, પોતાને ચઢિયાતા એટલે કે શ્રવણમાં આદર છે. જો શ્રવણમાં આદર હોય તો પોતાને ચઢિયાતા ન ગણે, એટલે શ્રવણમાં આદર વાળા છે. અને બ્રાહ્મણનો શાપ થયો છે તો સંતાપ તો છે, કારણ કે પોતાનો જીવ તો શેમાં છે, પોતાનું હૃદય તો પ્રભુની સેવાને જ મુખ્ય માનનારું છે. એટલે સુખદેવજીએ જે વચનો કહ્યા છે એમાં રંજક પણ સંદેહ કર્યા વગર એમાં સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે. તો આ એમના લક્ષણ થયા. ઉત્તમ અધિકારનું પ્રકરણ 7 થી 19 સુધીના 13 અધ્યાયોનું છે. 13 અધ્યાયોનું ઉત્તમ અધિકારનું પ્રકરણ છે. કારણ કે 6 સુધી તો આપણે જોયું કે નારદજીનું બતાવ્યું કે નારદજીને પ્રેરણા જે વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવવાની થઈ, તો પહેલા તો ભાગવતની રચનાનું મુખ્ય કારણ, મહર્ષિ વ્યાસજીની યોગ્યતા, અને આપને જે નારદજીને પ્રેરણા થઈ આપને ચતુશ્લોકી ભાગવતજી સંભળાવવાની, તો એ 4, 5 ને 6 અધ્યાયમાં આવી ગયું. હવે 7 થી લઈને 13 સુધી, 7 થી લઈને 19 સુધીના 13 અધ્યાયનું, સોરી 13 નહીં પણ 7 થી લઈને 19, એટલે કે એની સંખ્યા 13 અધ્યાયની થઈ. તો એ 13 અધ્યાયમાં ઉત્તમ અધિકારીનું પ્રકરણ છે. ભગવાનના 12 અંગ અને 13મા અંગી ભગવાન પોતે મળીને કુલ 13 છે. એટલે આ પણ 13 અહીંયા આગળ અધ્યાયો બતાવ્યા. કઈ રીતે? તો કે ભગવાનના 12 અંગ અને 13મું અંગી સ્વયં પ્રભુ, એટલે અંગી એટલે શું અર્થ કરવાનો? ઓલ ટુગેધર. હા, ઓલ ટુગેધર. ઓકે. ભગવાનના 12 અંગ એ આપણે અલગ અલગ દ્રષ્ટિએ જ્યારે એમને સાથે પ્રભુ તરીકે જોઈએ તો 13મા અંગી પ્રભુ. ભગવાનના 12 અંગ અને 13મા અંગી ભગવાન પોતાના, આપણે જે કહીએ છીએ ને ભગવતી માસી, એને હજી તમારે સારી રીતે સમજવું હોય, તમે જે પ્રશ્ન પૂછ્યો કે અંગી એટલે શું, તો આપણે જે કહીએ છીએ કે પ્રભુના 6 ગુણ, ઐશ્વર્ય, વીર્ય, ઐશ્વર્ય, યશ, વીર્ય, જ્ઞાન, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, બરાબર. તો આ જે 6 ધર્મો અને ધર્મી સ્વરૂપ પ્રભુ કહીએ છીએ કે નહીં ત્યાં, તો આ 6 ધર્મોને ધરાવનારા 6 ધર્મોને સાથે ધરાવનારા પ્રભુ. કારણ કે જે બધા અંશ કલા અવતારો થયા તો બધામાં બધા જ ધર્મો બધામાં ના હોય, નથી છલકતા, બરાબર. બધું ના હોય. હા, પણ આ જે ધર્મી સ્વરૂપ છે એમાં બધું જ છે. એવી રીતના 12 અંગ અને અંગી પ્રભુ, એમ એવી રીતના તમને આનાથી વધારે ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. હા, બરાબર, ખ્યાલ આવી ગયો. હા, તો પોતે મળીને કુલ 13 છે. તેમાં શ્રોતા વક્તાના ભગવાનપણાથી ઉત્તમ અધિકાર પ્રકરણમાં 13 અધ્યાય છે. શ્રોતા વક્તાના જે ઉત્તમ ભગવાનપણાથી ઉત્તમ અધિકાર, કારણ કે આટલું 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 હશે તો જ ઉત્તમ અધિકાર સિદ્ધ થશે. એટલે એ આ 13 અધ્યાયમાં ઉત્તમ અધિકારના પ્રકરણમાં આપ્યું છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ સંમત પ્રકરણ વિભાગ, વલ્લભાચાર્યજીને સંમત પ્રકરણ વિભાગ એવું હેડિંગ છે કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીને સંમત પ્રકરણ વિભાગ. આ પ્રકરણ વિભાગ કથામાં આવતા દેશકાલને અનુસરીને છે. અધ્યાયના અર્થ પ્રમાણે 1 થી 9 અધ્યાયમાં સાધારણ, 10 થી 18 અધ્યાયમાં અસાધારણ અને 19મા અધ્યાયમાં ગુણાતીત અધિકાર છે. શ્રી વલ્લભાચાર્યજીને આ પ્રકરણ વિભાગ સંમત છે. તો આચાર્ય ચરણને કયું સુસંમત છે, તો કઈ રીતના વિભાગ પાડ્યા એના, તો
પહેલા તો આ પ્રકરણ વિભાગ છે માં આવતા જે દેશકાલને અનુસરીને છે, કથામાં આવતા જે દેશકાલ છે એટલે કે કયો સમય ચાલી રહ્યો છે, કયું સ્થાન છે, એના આધારે આ વસ્તુ છે. તો આ પ્રકરણ વિભાગ કથામાં આવતા દેશકાલને અનુસરીને છે. અધ્યાયના અર્થ પ્રમાણે 1 થી 9 અધ્યાય સાધારણ, 10 થી 18 અસાધારણ અને 19મા અધ્યાયમાં ગુણાતીત અધિકાર છે. શ્રી વલ્લભાચાર્યજીને આ પ્રકરણ વિભાગ સંમત છે. એટલે અહીંયા આપણને આગળ બતાવ્યો એના કરતા આચાર્ય ચરણનો જે મત છે એ અહીંયા બતાવી રહ્યા છે. શ્રી ભાગવતમાં 3 પ્રકારની ભાષાઓ છે. તેનાથી પરસ્પર કથા વિરોધનું સમાધાન. આ હેડિંગ છે, ટાઇટલ છે કે શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારની ભાષાઓ, તેનાથી પરસ્પર કથા વિરોધનું સમાધાન. એટલે પછી એના દ્વારા જે કંઈ આવતા હોય એના એ પ્રમાણે સમાધાન મળે. તો 3 પ્રકારનું આપણે જોઈએ કઈ રીતનું બતાવે છે. સૌને પોતાના અધિકાર પ્રમાણે લેવાઈ જશે ને હિસાબેન, બહુ મોટું છે ને, લેવાશે. રિમાઇન્ડ યુ, આઈ જસ્ટ રિમાઇન્ડ. ના સમય થઈ ગયો છે. થેન્ક યુ. કારણ કે પછી આ મને આ ફકરો તો લેવો જ પડે. કઈ નહીં, આપણે કાલે લઈશું. બહુ સુંદર છે એકદમ, અંદર આમ જાણે તમે. કાલે શું લઈએ છીએ? પણ કાલે નિશા ફરી થોડીક એને પર એ થશે. અત્યારે લેવું હોય તો લઈને, થોડું આમે સત્સંગ મોડું પણ એવું નહીં જોવાનું ને લીનાબેન, આપણે આ લોકોને 11 વાગ્યા હોય એ જોવાનું ને. અને આમ પણ થોડું મોડું થાય કોઈ વાર, પોસિબલ છે, પણ આપણે સમય પર લઈ કરી લે. કારણ કે આખો ફકરો તો 15 મિનિટ ઉપર થઈ જાય લીનાબેન, આમ નહીં થઈ જાય. મિનિમમ એટલું થઈ જશે, 12 મિનિટ થશે મિનિમમ. પોણું વાગી જશે આ લોકોને મોડું થયું. અને બહુ એટલે મારે એવું ના કહેવું જોઈએ, પણ મને તો પછી બહુ મોડું થાય ને મારા માટે હવે હેલ્થ માટે નથી ફાવતું મને. ના બધાને પણ મારે એવું નહીં કહેવું જોઈએ તમને, જેમ ને જેમ સોરી અનુકૂળ આવે. ના 1 કલાક જ, અને મારાથી મોડું જોઈન થવાયું કારણ કે ડ્યુ ટુ એજ અને બધી તકલીફો થઈ છે એટલે મારાથી બહુ બેસાતું નથી. ના બધાને ઇન્ડિયામાં 11 વાગ્યા આંખો ઢળી જતી હોય તો લાગે એવું. અને આમ પણ અહીંયા આગળ પણ બધાને કામ હોય ને, મારાથી મોડું ચાલુ થયું that doesn't mean કે બધા તો જોઈન નથી થઈ ગયા, રાઈટ? બધા 1 કલાકનો જે આપણો ડિસિપ્લિન છે એ રાખવી જ પડે. તો સારું તો યાદ કરાયું મિલનબેને, મને તો નથી ધ્યાન રહેતું. મને યાદ અને નિશા, બીજી વસ્તુ શું થાય, હું બીજી વસ્તુ તને પ્લીઝ કહી દઉં એકવાર, કે એવું થાય કે હું ઈચ્છું કે કાલે મારાથી આ નથી થયું, એટલે હવે આજે હું સવારે એને સાંભળ્યા વિના અત્યારે બેસું તો મને કશું ખબર નથી પડતી. એટલે એવો સેવા સાથે આપણને ટાઈમ જોઈએ. ના બરાબર. બને કે બધાને થતું હશે, ઘણા બધાને, પણ આઈ કેન નોટ ડુ ઇટ. ના બધાએ જ ફરી વખત થોડું વાપરવું પડે. અને આપણે આ કલાકનો ક્રમ બહુ બરાબર છે, એટલે મારે આજે મોડું થવાનું હતું ને એટલે મેં કહી દીધું. વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ, મારે નીકળવું પડશે. હંસાબેનની સેમ પરિસ્થિતિ, અમે રોજ જ વાત કરતા. જય શ્રી કૃષ્ણ. ના મને છે ને આવું યાદ ચૂરીની કરાવી રેસીપી હોય તો કોઈ મોકલજો ને પ્લીઝ, વૈષ્ણવો. ચૂરી બનાવવા માટે મારું પેપર ખોવાઈ ગયું. આ ચૂરીની રેસીપી મોકલી આપજો અને મોકલજો ને પ્લીઝ. હા, ચાલો, એની જય પાસે શ્રી મોકલી કૃષ્ણ. આપજો. હા, ભગવત. ચાલો હવે આપણે લઈ લઈએ. પણ મને છે ને તમારા લોકો યાદ કરવાનું, મારું તો સમય પર ધ્યાન નથી જતું હોતું. એટલે ઉલટાનું મારા માટે પણ સારું છે કે હું સમય કરું, મારો બી પછી આગળ એ હોય ને. એટલે ચાલો, આવતીકાલે શું લેવું છે કહી દેજો. ના આજે ભાગવતજી જ લઈશું, કારણ કે આપણે પેલું આ બધા વિષયો પર થોડું વધારે કરતા હતા ને ચિંતન, એમાં આપણે ભાગવતજી વધી નથી શક્યા ના આગળ, એટલે લઈ લઈશું. બિલ આખો લઈ લેશો એટલા માટે હું બોલી નહીં, તને બોલો.
એના માટે બોલ્યા. તમારો અવાજ નથી આવ્યો મને. ના હું બોલી બેલ્ટ પહેરી બેસું ને તો પણ કલાકથી બધા નથી બેસાતું એટલે હું બોલી કે હવે વિરામ આપો તમે એમ. ના કહી દે, ખબર મને છે એકચ્યુઅલી લતાબેન, મિલનબેને લતાબેન કીધું ને એ ગમ્યું મને. ટાઈમ કહી દેવાનો કે, અને તમારી પાસે બી પુસ્તક હોય તો તમે મને કહી શકો કે અહીંયા અટકો, હવે આગળ જો લખશો તો બહુ વધી જશે, એવું તમે પણ કહી શકો ને. હું તો ધ્યાન રાખવાનું ટ્રાય કરીશ જ. હા હા ચોક્કસ ચોક્કસ. ચાલો આશરો લઈએ. શ્રી ગોવિંદનાથ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ લખ ચંદ્ર છટાવીન, સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में, व्यासु होत निवेरो। सुर कहाँ कहे विविधांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ કેરો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય સર્વે શ્રી સર્વને જય શ્રી કૃષ્ણ. પેલો જય શ્રી શ્લોક કૃષ્ણ, સર્વે એ સર્વને. છે કે જય શ્રી કૃષ્ણ. આપણે વિષય